હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે એક્ઝેક્ટિવ, એનો પાર્ટ 2 છે, તે જોશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પાર્ટ 1ની અંદર એક્ઝેક્ટિવ એટલે વિશેષણના 5 પ્રકારો જોઈએ. તો હવે એના પછી આજે આપણે છઠ્ઠો પ્રકાર છે ત્યાંથી શરૂઆત કરીએ. તો પાર્ટિસિપલ એક્ઝેક્ટિવ એટલે કે કૃદંતવાચક વિશેષણ. તો પાર્ટિસિપલ એક્ઝેક્ટિવ એટલે કે ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવાથી વર્તમાન કૃદંત બને છે અને જ્યારે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂત કૃદંત બને છે. એટલે જો આપણે કૃદંત છે એને આ ક્રિયાપદ એટલે કે એને આઈએનજી પ્રત્યે લગાડીએ તો એ વર્તમાનનું કૃદંત બને છે, જ્યારે ઈડી પ્રત્યે લગાડીએ તો એ છે એ ભૂત કૃદંત બને છે. તો વર્તમાન કૃદંત અને ભૂત કૃદંતના છે એ નામની આગળ મૂકવામાં આવે છે, જ્યારે એ આગળ મૂકવાથી વિશેષણ બને છે. ખાસ યાદ રાખજો, પાર્ટિસિપલ કે કૃદંતવાચક વિશેષણ, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. પાર્ટ 1ની અંદર એક્ઝેક્ટિવ એટલે વિશેષણના 5 પ્રકારો જોઈએ. તો હવે એના પછી આજે આપણે છઠ્ઠો પ્રકાર છે ત્યાંથી શરૂઆત કરીએ. તો પાર્ટિસિપલ એક્ઝેક્ટિવ એટલે કે કૃદંતવાચક વિશેષણ. તો પાર્ટિસિપલ એક્ઝેક્ટિવ એટલે કે ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવાથી વર્તમાન કૃદંત બને છે અને જ્યારે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂત કૃદંત બને છે. એટલે જો આપણે કૃદંત છે એને આ ક્રિયાપદ એટલે કે એને આઈએનજી પ્રત્યે લગાડીએ તો એ વર્તમાનનું કૃદંત બને છે, જ્યારે ઈડી પ્રત્યે લગાડીએ તો એ છે એ ભૂત કૃદંત બને છે. તો વર્તમાન કૃદંત અને ભૂત કૃદંતના છે એ નામની આગળ મૂકવામાં આવે છે, જ્યારે એ આગળ મૂકવાથી વિશેષણ બને છે. ખાસ યાદ રાખજો, પાર્ટિસિપલ કે કૃદંતવાચક વિશેષણ, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. તરીકે આપણે જોઈએ તો બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. બાર્ક છે તો એને આઈએનજી પ્રત્યે લાગ્યું એટલે વર્તમાન કૃદંત છે. એના પછી છે આઈ બોટ અ ડાન્સિંગ ડોલ. ડાન્સિંગ ડોલ એને પણ આઈએનજી પ્રત્યે લાગેલું છે. તો એના પછીનો પ્રકાર, બીજો નહીં પણ આ 7મો પ્રકાર છે ડેમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ એટલે કે દર્શક વિશેષણ, દર્શકવાચક. જે વિશેષણ નામનો સંકેત દર્શાવતો હોય તેને દર્શક વિશેષણ કહેવાય. નામ છે એનો સંકેત દર્શાવે, નિર્દેશ કરે તો એને છે એ દર્શક વિશેષણ કહેવાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે ધેટ ગર્લ સ્પીક સ્વીટલી. ધેટ એટલે કે પેલી, તો એ સંકેત દર્શાવ્યો, દર્શક સર્વનામ કહેવાય, વિશેષણ કહેવાય. તો તે પેલી છોકરી છે ખૂબ જ સ્પીક સ્વીટલી, મધુરતાથી બોલે છે. બીજું સેન્ટેન્સ છે ધીઝ આર અવર ફેકલ્ટીઝ. ધીઝ એટલે તે પેલી છે, આ બધી અમારી ફેકલ્ટીઝ છે. તો ધીઝ અને ધેટ છે એ દર્શક સર્વનામ દર્શક વિશેષણ કહેવાય છે. એના પછી 8મો પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ એટલે કે વિભાજક વિશેષણ. તો બે કે બેથી વધારેમાંથી અમુકને અલગ પાડતા વિશેષણો ને વિભાજક વિશેષણ કહેવાય છે. બે કે તેથી વધુ હોય જો અને એમાંથી જો અલગ પડતા હોય તેને વિભાજક વિશેષણ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈધર બાઇસિકલ વિલ બી બોટ. આઈધર એટલે કોઈ બેમાંથી એક પણ છે એ બાઇસિકલ છે એને બોટ કરશે એટલે કે ખરીદશે. બીજું છે ઈચ ગર્લ હેઝ અ બુક. ઈચ એટલે એ બધી છે છોકરીમાંથી દરેક પાસે છે એ બુક છે, એટલે એમાંથી એક અથવા એક કરતાં વધારે હોય તો એ છે બધા વિભાજક એટલે કે વિશેષણો કહેવાય છે. 9મો પ્રકાર છે એક્ઝેક્ટિવ ઓફ નંબર એટલે કે સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણ 2 પ્રકારના હોય છે. સંખ્યાવાચક વિશેષણ છે એના 2 પ્રકારો પડે છે. તો પહેલો છે એની અંદર ડેફિનેટ ન્યુમરલ એક્ઝેક્ટિવ એટલે કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો પછી નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એટલે કે જે ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે તેને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. તો એના પાછા 2 પ્રકારો છે. એક છે કાર્ડિનલ એક્ઝેક્ટિવ એટલે કે સંખ્યાવાચક વિશેષણ અને બીજું છે ઓર્ડિનલ એક્ઝેક્ટિવ એટલે કે ક્રમવાચક વિશેષણ. સંખ્યા દર્શાવે તે સંખ્યાવાચક કહેવાય અને ક્રમ દર્શાવે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. તો કાર્ડિનલ એક્ઝેક્ટિવ એટલે કે જે નામની સંખ્યા સૂચવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે ધેર આર 20 બોયઝ ઇન ધ ક્લાસ. ક્લાસની અંદર 20 બોયઝ છે એટલે કે 20 એટલે કે સંખ્યા દર્શાવી એટલે સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. બીજું છે સી હેઝ 2 બ્રધર્સ. તેઓને 2 ભાઈઓ છે તો 2 એ પણ સંખ્યાનો નિર્દેશ કરે છે એટલે સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. એના પછીનું છે ઓર્ડિનલ એક્ઝેક્ટિવ એટલે જે શબ્દ નામનો ક્રમ બતાવે તેને છે એ ઓર્ડિનલ એક્ઝેક્ટિવ કહેવાય છે.
એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો હર નેમ ઇઝ લાસ્ટ ઇન ધ લિસ્ટ, એનું નામ, તેણીનું નામ છે એ લિસ્ટના લાસ્ટમાં છે. લાસ્ટ એટલે છેલ્લો ક્રમ બતાવે, તો એ ક્રમવાચક વિશેષણ કહેવાય. એના પછી બીજું છે ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ ધ બુક ઇઝ નાઉન, છે બુકની અંદર પહેલું ચેપ્ટર છે એ નાઉનનું છે, તો ફર્સ્ટ ક્રમ દર્શાવે એટલે ક્રમવાચક વિશેષણ કહેવાય છે. સંખ્યાવાચક વિશેષણનો બીજો પ્રકાર છે ઇનડિફિનેટ ન્યુમરલ એક્ઝેક્ટિવ, એટલે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. એટલે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એટલે જે વિશેષણ નામની ચોક્કસ સંખ્યા ન બતાવે તો એને છે અનિશ્ચિત કહેવાય, અને સંખ્યા બતાવે તો એને નિશ્ચિત કહેવાય. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે મેની સ્ટુડન્ટ્સ આર ક્લેવર, ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે. મેની એટલે ઘણા બધા, સંખ્યા ચોક્કસ આપેલી નથી. બીજું છે ઇઝ ધેર એની ગર્લ ઇન ધ રૂમ, રૂમની અંદર કોઈ પણ છોકરીઓ છે, એની એટલે કોઈ પણ એમાં સંખ્યા બતાવી નથી, તો એ પણ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. 10મો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ, એટલે કે પ્રશ્નાર્થવાચક વિશેષણ. તો પ્રશ્ન પૂછવા નામને આગળ જે વિશેષણ મુકાય તેને ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પહેલું છે વોટ કલર ડુ યુ લાઇક ધ મોસ્ટ, કયો કલર છે તમને સૌથી વધુ ગમે છે, પસંદ છે. બીજું છે વિચ ક્વેશ્ચન ઇઝ ડિફિકલ્ટ, કયો ક્વેશ્ચન સૌથી ડિફિકલ્ટ છે. તો જે પ્રશ્ન પૂછવા માટે આપણે વિચ વોટ છે એ આપણે નામની આગળ મૂકીએ તો તેને ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ કહેવાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝેક્ટિવ્સના પાર્ટ છે એના વિશે આજે શીખ્યા, એનો ટોપિક પૂરો કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.